યોગીજી મહારાજના આ અદ્ભુત આશીર્વાદ જે આપણને લેખિત સ્વરૂપની અંદર પ્રાપ્ત થયેલા છે, એમાં યોગીજી મહારાજે સૌ પ્રથમ વચનામૃતના સાર રૂપે જે 5 વાતો આપણને સમજાવી છે, એમાંની પ્રથમ વાતનો વિમર્શ આપણે ગઈકાલે થોડો કરેલો. એમાં યોગીજી મહારાજે પહેલાં તો આપણને પૂછ્યું કે કરવું શું. આ જીવનની અંદર મનુષ્યને ભગવાને બુદ્ધિ આપી છે, એટલે એ બુદ્ધિથી એણે કંઈક વિશેષ કરવાનું છે. પશુ પંખીને શું કરવું એ કોઈ પ્રશ્ન નથી, કારણ કે એ લોકોમાં કેવળ સ્વનિર્વાહની જ બુદ્ધિ ભગવાને મૂકી છે. આહાર, નિદ્રા, ભય અને મૈથુન, આ 4 બુદ્ધિ જ પશુ પંખી જીવ જંતુમાં છે. પરંતુ મનુષ્યની અંદર સ્વનિર્વાહની સાથે સ્વ વિકાસની પણ બુદ્ધિ ભગવાને મૂકી છે, અને એ બુદ્ધિથી મનુષ્યએ પોતે ઘણો બધો જીવનમાં વિકાસ પણ કર્યો. ગઈકાલે આપણે કહેલું એ પ્રમાણે પહેલાં ગુફામાં રહેનારો માણસ આજે પોતાની બુદ્ધિના બળે છે ચંદ્ર સુધી પહોંચી ગયો. પહેલાં ગરી ગયેલા ફળ ખાઈને જીવનારો માણસ આજે પંચતારક હોટલોની અંદર ખાતો પીતો થઈ ગયો. પહેલાં લાકડાની છાલ વીંટીને શરીર ઉપર એ ફરનારો માણસ આજે કેટલાય સારા સારા બધા વસ્ત્ર વગેરે પહેરતો થઈ ગયો. ઘણું બધું માણસે પોતે આ બુદ્ધિથી કર્યું. પરંતુ આપણે જોઈએ છીએ કે આટલું બધું કરવા છતાં પણ એના પોતાના મૂળભૂત પ્રશ્નો એનો એ ઉકેલ હજી સુધી લાવી શક્યો નથી. બુદ્ધિથી એ પોતે મકાન બાંધે છે, પરંતુ મકાનની અંદર પાછો રૂમ માટે તે ઝઘડો કરે છે. બુદ્ધિથી માણસ પોતે ગાડી વસાવે છે, પણ એ ગાડીમાં બેસીને કોર્ટની અંદર કેસ કરવા જાય છે. માણસના જીવનની અંદર બુદ્ધિથી ઘણું બધું એ મેળવે છે, છતાં પણ એના પોતાના પ્રશ્નોનો ઉકેલ એ હજી સુધી મેળવી શક્યો નથી. ત્યારે આપણને ખ્યાલ આવે કે એ બુદ્ધિથી હજી કંઈક એવું કરવાનું બાકી રહી જાય છે. બુદ્ધિથી માણસે સંપત્તિ પ્રાપ્ત કરી, છતાં પણ એ સંપત્તિ દ્વારા જીવનની અંદર શાંતિ નથી મેળવી શક્યો. બુદ્ધિથી માણસે પ્રસિદ્ધિ મેળવી, છતાં પણ એ વિશ્વની પ્રસિદ્ધિ એ પણ એના જીવનની અંદર પોતાના પ્રશ્નોનો ઉકેલ નથી લાવી શકી. એના ઘણા બધા દાખલાઓ ગઈકાલે આપણે જોયેલા, એટલે આજે પુનરાવર્તન એનું કરતા નથી. પરંતુ એ બધા ઉપરથી આપણને ખ્યાલ એટલો આવ્યો કે કંઈક હજી એવું કરવાનું જીવનમાં બાકી છે કે જે કરવાથી આપણને શાંતિ મળશે. બુદ્ધિથી આપણે પૈસા કમાઈએ એની કોઈ ના નથી, બુદ્ધિથી આપણે સત્તા મેળવીએ એની કોઈ ના નથી, બુદ્ધિથી આપણે દેશ પ્રદેશ જઈએ એની પણ કોઈ ના નથી. પરંતુ કંઈક એવી વસ્તુ પણ એ બુદ્ધિથી આપણે કરવાની છે કે જેનાથી આ બધું મેળવેલું આપણને શાંતિ આપે. આ બધી વસ્તુઓ જે આપણને પ્રાપ્ત થઈ છે એનાથી આપણે સુખ મેળવી શકીએ. તો એ શું છે જીવનની અંદર કરવાનું? એ યોગીજી મહારાજે આપણને પ્રશ્ન પૂછ્યો કે જીવનમાં કરવાનું શું છે, કરવું શું? આજે 6.5 અબજની વસ્તી જે વિશ્વની છે એનો આ પ્રશ્ન છે. કારણ કે બધું મેળવ્યા પછી પણ જીવનની અંદર એ અસંતોષ, અજંપો, ખાલીપો એ તો પાછો ઊભો ને ઊભો જ રહે છે. નથી મેળવાતી ખુશી સંપત્તિથી આ મોજાઓ રડીને કહે છે જગતને, ભીતરમાં જ મોતી ભર્યા છે છતાંય સમુદ્રોના ખારા જીવન થઈ ગયા છે. સમુદ્રને આપણે રત્નાકર કહીએ છીએ, કારણ કે રત્નોની એ ખાણ છે, રત્નોનો ભંડાર છે, મોતી અંદર પડેલા છે, છતાં પણ એનું જીવન આપણે જોઈએ છીએ તો ખારું ઝેર છે. તો કવિ આપણને અહીંયા સમજાવે છે કે નથી મેળવાતી ખુશી સંપત્તિથી આ મોજાઓ રડીને કહે છે જગતને. દરિયો આપણને સમજાવે છે કે મારી અંદર લખલૂટ સમૃદ્ધિ છે, છતાં પણ મારું જીવન તો ખારું ઝેર છે. તો આ અનુભવ માણસને પણ આ સંસારની અંદર થાય છે. ઘણું ઘણું મેળવ્યા પછી પણ એના મનની અંદર રહેલી અશાંતિ એનો કેડો મૂકતી નથી. ત્યારે આપણને ખ્યાલ આવે કે બુદ્ધિથી કંઈક આપણે એવું કરવાનું ચૂકી ગયા છે. તો એ શું છે એની વાત હવે યોગીજી મહારાજ પોતે અહીંયા આપણને સમજાવતા કહે છે કે કરવું શું એ પ્રશ્નનો ગઈકાલે આપણે વિમર્શ કર્યો. હવે એનો ઉત્તર આપતા સ્વામી અહીંયા કહે છે એક જ શબ્દની અંદર કે સંત સમાગમ. જીવનની અંદર કરવાનું આ છે કે સંતનો સમાગમ. બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું સંત સમાગમ કીજે હો નિષદિન, સંત સમાગમ કીજે. રાત્રિ દિવસ બ્રહ્માનંદ સ્વામી કહે છે કે આ સંતનો સમાગમ એ કરી લેવા જેવો છે. મુક્તાનંદ સ્વામીએ પણ કહ્યું
કે સદા કરવો રે સંતનો સંગ, કે સદાયના માટે, દર પૂનમે કે દર અઠવાડિયાની વાત નથી કરતા, પણ કે સદાય આ સંતનો સત્સંગ એ કરવા જેવો છે. શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં પણ લખ્યું 114મો શ્લોક, ગુણીનામ ગુણવત્તાયા જ્ઞેયમ હેતત પરમ ફલમ કૃષ્ણે ભક્તિશ્ચ સત્સંગો ન્યથા યાંતિ વિદોપ્યદઃ, કે બુદ્ધિશાળી માણસની બુદ્ધિનું ફળ શું છે? તો આ સત્સંગ અને ભગવાનની ભક્તિ. એ વગર વિદ્વાન હોય એ પણ અધોગતિને પામે છે. તો માણસની બુદ્ધિથી કરવાનું આ છે સંતનો સમાગમ. આંબો આપણા આંગણાની અંદર આપણે વાવીએ, હવે આંબાના પાંદડા આપણને પ્રાપ્ત થાય, એ આંબાનું લાકડું આપણે બળતણ માટે ઉપયોગમાં લઈ શકીએ, એ આંબો છે એના છાંયડા નીચે આપણે બેસી શકીએ. પરંતુ એ આંબો એ જો આપણને કેરી ન આપે તો એ આંબાનો જન્મ એ વૃથા કહેવાય, એ આંબો એનું જીવન નિષ્ફળ ગયું કહેવાય. આંબો કંઈ માણસ છાંયડો મેળવવા નથી વાવતો, આંબો છે બળતણના લાકડા મેળવવા માટે કોઈ નથી વાવતો. બળતણ માટે ગાંડા બાવળ ગણાય હોય છે, એના માટે કંઈ આંબો વાવવામાં આવતો નથી. તો આંબો એના પાંદડાથી તોરણ બનાવીને ઘર આગળ લગાડવા માટે પણ કોઈ રોપતું નથી. એકમાત્ર પ્રયોજન આંબો વાવવાનું શું હોય છે? એમાંથી આપણને કેરી પ્રાપ્ત થવી જોઈએ. એ જો ન થઈ અને બીજું બધું જ પ્રાપ્ત થાય, એ આંબો છાંયડો આપે, એ આંબો આપણને લાકડો આપે, એ આંબો આપણને પાંદડા આપે, છતાં પણ એ આંબાનો સાર્થક ઉપયોગ થયો કહેવાય નહીં. એ જ રીતે શ્રીજી મહારાજ આપણને સમજાય છે કે આપણી બુદ્ધિનું ફળ શું? એ બુદ્ધિ આપણને સંપત્તિ લાવી આપે, એ બુદ્ધિ આપણને 4-5 માળનો બંગલો બનાવી આપે, એ બુદ્ધિથી આપણે દેશ પરદેશ ઉડી શકીએ, એ બુદ્ધિથી આપણે સમાજમાં પ્રતિષ્ઠા કમાઈ શકીએ. એ તો પેલા છાંયડા ને પાંદડા ને લાકડા જેવી વસ્તુ છે. ખરેખર કેરી જેવું શું છે બુદ્ધિનું ફળ? એ છે આ સત્સંગ. એ જો ન થયો, એ જો ન કર્યો તો પછી એ બુદ્ધિનો કોઈ ઉપયોગ એ રહેતો નથી. એટલે યોગીજી મહારાજ કહે છે કે કરવું શું? તો આ સંત સમાગમે કરવાનું છે. ઉપનિષદની અંદર પણ લખવામાં આવ્યું કે પુણ્ય ચિતો લોકઃ ક્ષીયતે, પાપ ચિતો લોકઃ ક્ષીયતે, અતો બ્રાહ્મણો નિર્વેદમ આયાત સ ગુરુમ એવાભિગચ્છેત. કે પુણ્ય કરીને જે લોક આપણે પ્રાપ્ત કરીએ સ્વર્ગ વગેરે, એ પણ એક દિવસે નાશ પામી જાય છે. પાપે કરીને જે લોકની પ્રાપ્તિ થાય નરક વગેરે, એનો પણ નાશ થઈને માણસના લક 84ની અંદર ભટકતા જ રહેવું પડે છે. પરંતુ એનાથી છૂટવા માટે સગુરુમ એવાભિગચ્છેત, એવા સાચા ગુરુ, સાચા સંતની પાસે આપણે જીવનની અંદર એ જવું જોઈએ. તો શાસ્ત્ર માત્રનો સાર આ જ આવે છે કે કરવાનું જીવનમાં આટલું છે કે સંતનો સમાગમ. આપણને પ્રશ્ન થાય કે શા માટે યોગીજી મહારાજે આ કલમ મૂકી? જીવનની અંદર કરવા જેવું બસ આ સંતનો સમાગમ એવું શા માટે લખ્યું? ઘણું બધું જીવનની અંદર તો કરવાનું છે, છતાં પણ એકમાત્ર આ જ કેમ યોગીજી મહારાજ કહે છે? તો બહુ સહેતુક તર્કબદ્ધ રીતે પણ સમજી શકાય એવી વાત છે આ, કે જીવનમાં ખરેખર કરવા જેવું આ સંતનો સમાગમ છે. આ સત્સંગ કરવાની યોગી બાપાએ આપણને વાત કરીએ કેવું છે? મૂળમાં પાણી રેડવાની આ પ્રવૃત્તિ યોગીજી મહારાજ આપણને કરવાની જણાવે છે. કોઈ વૃક્ષ હોય એને લીલુંછમ રાખવું હોય તો આપણે એના પાંદડે પાંદડે પાણી છાંટીએ તો પણ એ વૃક્ષ કંઈ લીલું રહેશે નહીં. પરંતુ એના મૂળની અંદર જો આપણે પાણી રેડીશું તો ભલે આપણે પાંદડે પાંદડે પાણી છાંટવા ન જઈએ તો પણ એ વૃક્ષના દરેકે દરેક પાંદડા એ લીલા રહેશે. તો જરૂરિયાત વૃક્ષને લીલું રાખવા માટે પાંદડે પાંદડે પાણી રેડવાની નથી હોતી, મૂળની અંદર એક જ જગ્યાએ પાણી રેડવાની જરૂર હોય છે. એ જ રીતે જીવનની અંદર તમામ ક્ષેત્રની અંદર સુખી થવા માટે આપણે કંઈ બાદ ભીડી શકીએ એમ નથી. પરંતુ આ એક સત્સંગ જો આપણે બરાબર મન દઈને કરીએ ને તો જીવનનું એકેય પાસું એવું નહીં રહે કે જેની અંદર આપણને એ સુખ પ્રાપ્ત નહીં થાય. આજે આપણા વ્યક્તિગત જીવનનો આપણે પહેલાં વિચાર કરીએ. દરેક માણસને પહેલાં તો પોતાની વ્યક્તિગત શાંતિએ જોઈએ છે. માણસને પોતાને પહેલાં તો વ્યક્તિગત રીતે એ સુખી થવાની ભાવના નિરંતર રહ્યા કરે છે. ગુજરાતીમાં કહે છે કે વર કન્યા મરો પણ ગોળનું તરભાણું ભરો. તો એની અંદર આપણા જીવનની અંદર હું કેમ સુખી થઉં, મને કેમ શાંતિ મળે, એ માણસનું હંમેશા એક લક્ષ્ય રહેતું હોય છે. તો એ વ્યક્તિગત શાંતિ એ પણ આપણને આ સત્સંગ આપતો હોય છે. આપણા મનની અંદર શાંતિ એ પણ આ સત્સંગ દ્વારા આવતી હોય છે.
જીવનમાં એવા કેટલાય પ્રશ્નો હોય છે કે જેનો ઉકેલ એ પૈસો આપણને નથી આપી શકતો. જીવનમાં એવા કેટલાય પ્રશ્નો આવે છે કે જેનો ઉકેલ આપણી પાસે સત્તા હોય આપી શકતી નથી. જીવનમાં એવી કેટલી સમસ્યાઓ આવે છે કે જેનો ઉકેલ સમાજમાં ચારે બાજુ ફેલાયેલી આપણી પ્રતિષ્ઠા પણ આપણને આપી શકતી નથી. પ્રમુખ સ્વામી મહારાજ 1977ની સાલમાં લંડન પધારેલા અને ત્યાં આગળ સોમવતી અમાસનો દિવસ આવ્યો. એ દિવસે ઠાકોરજીને સમુદ્રમાં સ્નાન કરાવવાનો ઘણો બધો મહિમા હોય છે. એટલે બધું આયોજન નક્કી કર્યું બધા હરિભક્તોએ કે આપણે આ દિવસે ઠાકોરજીને ત્યાં આગળ સ્નાન કરવા માટે જવું ને સભાનું બધું આયોજન કરવું. પણ ત્યાં આગળ પ્રશ્ન એ થાય કે ત્યાંના દરિયા કિનારે આપણી સત્સંગની મર્યાદા સચવાય એ રીતે બધી વ્યવસ્થા કરવી બહુ અઘરી. કારણ કે પશુના જેવો આખો સમાજ ઉગાડો ફરતો હોય. હવે એમાં આપણી મર્યાદાઓ સચવાય, આપણી સારી રીતે સભા થાય એવું વાતાવરણ તો ક્યાં મળે ત્યાં. પછી તપાસ કરતાં ખબર પડી કે ત્યાં આગળ સાઉધમ્પટન વિસ્તારમાં લોર્ડ મોન્ટેગ્યુ કરીને એક વ્યક્તિ રહે છે. ફ્રાન્સના જે રાજાઓ થઈ ગયા એ રાજાઓના વંશની અંદર આ લોર્ડ મોન્ટેગ્યુ પોતે આવતા હતા. અને એમનો પોતાનો અમુક પ્રાઇવેટ દરિયા કિનારો હતો. એટલે કે દરિયા કિનારાની જે જમીન હતી નજીકની તટ પ્રદેશની એમની પોતાની માલિકીની હતી. જેમાં આપણે ઘરની અંદર આગળ આમ ફળિયું વાળતા હોઈએ છીએ એમાં દરિયા કિનારો આખો પ્રાઇવેટ હતો. અને અંદરથી એક નદી પાછી નાની એમથી પસાર થતી હતી. એવી સુંદર જગ્યાની પોતાની માલિકીની. એટલે બધાને થયું કે એ જો આપણને પરમિશન આપે આ જગ્યામાં ઉત્સવ કરવા માટે તો ઉત્સવ પણ સારી રીતે થાય એવો છે, આપણી મર્યાદાઓ પણ બધી સચવાય એવી છે. એટલે એમને જઈને વિનંતી કરી હરિભક્તોએ કે અમારા ગુરુજી હિન્દુસ્તાનમાંથી પધાર્યા છે અને આવો એક ઉત્સવ અમારે કરવાનો વિચાર છે અને આપની જગ્યા છે એ જો અમને તમે આપો 3-4 કલાક માટે તો ખૂબ સારું. એટલે પેલા એ તો એકદમ રાજી ખુશીથી હા પાડી કે કાંઈ વાંધો નહીં, ભલે તમે આવો, તમારો ઉત્સવ કરો, મને કંઈ પ્રશ્ન નથી. એટલે સંતો, સ્વામી શ્રી, હરિભક્તો બધા પહોંચ્યા ત્યાં. હવે એ અતિશય ધનાઢ્ય વ્યક્તિ, એના ઘર તો કહેવાય નહીં, મહેલ જ કહેવાય એવું એનું ઘર, એનું વર્ણન જે સાથે બધા સંતો હતા એ કરે છે કે આમ નાહવા માટે સોનાના નળ, પલંગે એવી પ્રકારનો, અને ગાડીઓ તો છેલ્લા 50-60 વર્ષમાં દુનિયાભરમાં જેટલી સારામાં સારી ગાડીઓ બહાર પડેલી બધી જ એના ઘરની અંદર એણે વસાવેલી. ભલે એમાં ફરવાનું હોય કે ના હોય, કારણ કે એક સાથે તો એક જ ગાડીમાં બેસી શકાતું હોય છે. તો આ 60-70 જેટલી ગાડીઓ એની પાસે અને એટલી મબલક સમૃદ્ધિ. અને પછી આખો ઉત્સવ એ ખૂબ ધામધૂમથી ત્યાં આગળ ઉજવાયો. પછી મહાપૂજાનું પણ ત્યાં આગળ આયોજન કરેલું. તો મહાપૂજામાં પેલો સંકલ્પ આવે કરવાનો, પ્રધાન સંકલ્પ, હાથમાં જળ લઈને. તેમાં બધી જે વાતો બોલાતી હોય છે એમાં એક વાત એવી પણ હોય છે કે 10 વિધ લક્ષ્મી ફલ પ્રાપ્તિ અર્થમ, કે અમે આ જે પૂજન વિધિ કરીએ છીએ, મહાપૂજા કરીએ છીએ, તેમાં અમારી ભગવાન આવી પણ ઈચ્છા છે કે 10 પ્રકારની લક્ષ્મી અમને પ્રાપ્ત થાય. એટલે આ જ્યારે વાત આવી ત્યારે સંતોએ સ્વામીને કહ્યું કે આને સ્વામી આ સંકલ્પની કંઈ જરૂર અત્યારે નથી, કારણ કે જોઈએ એના કરતાં વધારે ભગવાને આપી દીધું છે કે 10 વિધ નહીં, અને સહસ્ત્રવિધ લક્ષ્મી આવીને પડી છે ઘરની અંદર. એટલે આ કંઈ સંકલ્પની આને જરૂર નથી. ત્યારે સ્વામીશ્રીએ કહ્યું કે આપણે તો પછી એવો સંકલ્પ કરો કે એમણે આપણને આટલી બધી સુંદર વ્યવસ્થા કરી આપી તો મહારાજ એમને પોતાનું અક્ષરધામ એ બક્ષિસ આપે. એટલે સંતો એમને અંગ્રેજીમાં સમજાવ્યું કે અમારા ગુરુ છે કે તમે આ સેવા કરી તો ખૂબ રાજી થઈ ગયા છે અને હવે સંકલ્પ એવો કરે છે કે તમને શ્રીજી મહારાજ એટલે કે અમારા ભગવાન સ્વામિનારાયણ આમનું ડિવાઇન એબોર્ડ એટલે કે દિવ્ય ધામ જે અક્ષરધામ એ બક્ષિસની અંદર આપે. અને અમારા ગુરુ બહુ પ્રતાપી છે, એવા પવિત્ર છે કે ભગવાન એમની બધી પ્રાર્થના સ્વીકારે છે. એટલે તમને આ અક્ષરધામ પ્રાપ્ત થાય એવો સંકલ્પ અત્યારે પોતે એ કરે છે. ત્યારે પેલા લોર્ડ મોન્ટેગ્યુએ સંતોને પૂછ્યું કે તમારા ગુરુજી એવા વચનસિદ્ધ છે કે જે પોતે કે પ્રમાણે ભગવાન કરે? તો કે હા, કે એમને તો ભગવાનની વિશે એવી ભક્તિ છે એટલે ભગવાન બધી એમની પ્રાર્થના સ્વીકારતા હોય છે. તો એણે કહ્યું કે તો પછી એક કામ કરો કે અત્યારે મારે તમે જે અક્ષરધામની વાત કરો છો એની જરૂર નથી, પણ મારી પત્ની છે એને 6 મહિનાથી ભાગી ગઈ છે અને એને કારણે મને બેચેની જ વર્ત્યા કરે છે. હું ખાટલામાં સૂવું તોય મને ઊંઘ આવતી નથી, ગાડીમાં ફરું તોય મને ઊંઘ આવતી નથી, મને સુખ વર્તાતું નથી, માટે એ વહેલામાં વહેલી તકે ઘેર આવી જાય એવું તમે કંઈક કરી આપો. એટલે સ્વામીને સંતોએ કહ્યું કે સ્વામી અક્ષરધામની એને હમણાં જરૂર નથી, એ તમે અમને આપજો. એને તો અત્યારે એમની બૈરી ઘરમાંથી ભાગી ગઈ છે, પાછી આવે એટલી ઈચ્છા છે. એટલે સ્વામી હસી પડ્યા, કારણ કે આ સોનું આપવા તૈયાર થયા કોઈ ડુંગળીની દડા માગે કેવું કહેવાય કે ના. 65 વર્ષની ઉંમર હતી પાછી એમની.
અને ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ પામેલી. અને પછી સ્વામીએ પોતે એ પ્રકારના આશીર્વાદ આપ્યા. ભગવાનને સંતો દયાળુ છે એટલે સ્વામીએ કહ્યું કે ચાલો તારે એ સંકલ્પ કરો. અને વિવેક સાગર સ્વામી કહે છે કે સ્વામીના આશીર્વાદથી પત્ની પાછી ઘેર આવી ગયેલી અને દીકરો પણ પાછી થયેલો. પણ આ પ્રકારની પરિસ્થિતિ તો જો કહેવાનું તાત્પર્ય શું છે કે પૈસા ખૂબ હતા, પણ જીવનમાં કેટલાક પ્રશ્નો એવા આવે છે કે એનો ઉકેલ એ માણસની સંપત્તિ આપી શકતી નથી. જીવનની અંદર કેટલા એવા પ્રશ્નો આવે છે કે જેનો ઉકેલ એની પાસે જે સત્તા હોય એ પણ આપી શકતી નથી. ઔરંગઝેબ એ પોતે એના જીવનની ડિસેમ્બરમાં અંત સમયે પોતે બોલેલો કે સારી જિંદગાની ફિઝુલ ગઈ, કે મારું આખું જીવન એ પાણીની અંદર ગયું. હવે આખા હિન્દુસ્તાનમાં એની ધાક વાગતી, છતાં પણ જો એના પોતાના જે મનના પ્રશ્નો એનો ઉકેલ એ આ સત્તા પણ એને આપી શકી નથી. તો આપણે ઘણીવાર એવું માનીએ છીએ કે મારી પાસે સંપત્તિ હશે, સત્તા હશે, પ્રતિષ્ઠા હશે, બે માણસ મારું કયું કરતા હશે, એને કારણે મને કોઈ જીવનમાં પ્રશ્ન નહીં આવે, તો એ પ્રમાણે કંઈ જીવનનું ગણિત એ ચાલતું નથી. એવા સંજોગોની અંદર આ સત્સંગ જો હોય તો એનાથી એ મનના પ્રશ્નનો ઉકેલ એ આપણને પ્રાપ્ત થતો હોય છે. આ વ્યક્તિગત પ્રશ્નો એ જે આપણને પીડે છે એને ઉકેલવાની ચાવી આ સંત સમાગમ છે. પ્રમુખ સ્વામી મહારાજ લંડનની અંદર હતા અને ત્યાં આગળ સ્વામી બાપાની સભા ચાલતી હતી. અને એ વખતે ચાલુ સભામાં હોલમાંથી બેઠેલો એક માણસ સીધો જ આમ સ્ટેજ ઉપર સ્વામીને મળવા જવા તૈયાર થયો. પગથિયા ચડવા સુધી પહોંચી ગયો. સ્વયંસેવકો ત્યાં ઊભા હશે, એમણે એને તરત અટકાવ્યો કે ભાઈ ક્યાં જાઓ છો? તો કે મારે આ ગુરુને મળવું છે. સ્વામી સાથે એને કંઈ પરિચય તો હતો જ નહીં, પણ આ કોઈક મોટા ધર્મગુરુ આવે છે, એની સભા છે, એ હિસાબે પોતે આવી ગયો હશે. અને એણે વાત કરી કે મારે એમને મળવા જવું છે. પેલા સ્વયંસેવકો કે ભાઈ આ સભા ચાલે છે, તમારે મળવું હોય પછી મળજો, અત્યારે કંઈ મળવાનો સમય નથી. ત્યારે કહ્યું કે ના, કે મને મનની અંદર બહુ જ અશાંતિ રહે છે અને મને થાય છે કે મારો પ્રશ્ન છે એમને મારે જણાવવો જ પડશે. એટલે હરિભક્તો સંતો બધા કહે કે ભાઈ બરાબર તમને પ્રશ્ન છે, પણ 2 કલાક પછી સભા પૂરી થશે પછી તમે રજૂ કરજો. એટલે આ જે રકઝક ચાલતી હતી, સ્વામી કે આવવા દો એને. સ્વામી પામી ગયા કે પેલો ઉપર આવવાનો પ્રયત્ન કરે છે, બીજા બધા અટકાવે છે. એટલે પછી એમને સ્વામી પાસે લઈ ગયા. હવે એનો પ્રશ્ન એવો હતો કે એનો એક દીકરો હતો. એ દીકરો છે એ જરા અસ્થિર મગજનો હશે, એટલે એને મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરેલો કે ત્યાં રહે ને જો કંઈક એ પોતે સુધરી જાય તો સારું. હવે એ પોતે એને હોસ્પિટલમાં દાખલ કરી આવ્યા. એકવાર બન્યું એવું કે દીકરો એ હોસ્પિટલમાં અગાસી ઉપર ચડી ગયો અને ત્યાં જે અગાસીની પાળી હોય એની ઉપર એ ચાલવા માંડ્યો અને એમાં એનું કંઈક સંતુલન ગયું અને ઉપરથી હેઠો પડ્યો અને પોતે મૃત્યુ પામ્યો. એ મરી ગયો. એટલે આ જે વ્યક્તિ એનો પિતા હતો એને એના સમાજની અંદર આડોશી પાડોશી બધા એવું જ કહેવા માંડ્યા કે તમે તમારા દીકરાને સાચવી શક્યા નહીં, તમે હાથે કરીને એને મોતના મુખમાં ધકેલી દીધો અને આ રીતે હોસ્પિટલમાં મૂક્યા અને એમાં એનું મૃત્યુ થયું. અને એટલા બધા લોકોના શબ્દોથી એના જીવનમાં અશાંતિ વ્યાપી ગઈ હતી. એને પણ પછી મનની અંદર કોન્શિયસ બાઇટ કરવા માંડ્યો, એનું અંદર પણ દંખવા માંડ્યું કે ખરેખર આ મારી મોટી ભૂલ થઈ ગઈ, આ તે બધું. અને એટલી બધી એને અશાંતિ રહેતી હતી. એ પોતે હતો ખ્રિસ્તી. એમના જે પાદરીઓ એની આગળ પણ આ પ્રશ્ન જણાયેલો, પણ કોઈ સંતોષકારક એને સમાધાન મળ્યું નહોતું. અને એમાં આ સ્વામીના એને દર્શન થયા અને સ્વામી આગળ એણે પોતાનો પ્રશ્ન એ રજૂ કર્યો. ત્યારે સ્વામીએ પોતે એને સાંત્વન આપ્યું અને કહ્યું કે જો તમે તમારી ફરજ બધી બરાબર પૂરી કરી છે, તમે કાંઈ ખામી રાખી નથી, તમે હોસ્પિટલમાં એને મૂકવા ગયા એમાં કંઈ તમારો ઈરાદો ખોટો નહોતો કે આ મરી જાય તો સારું, પણ નસીબ પ્રમાણે બધા પોતાનું આયુષ્ય લઈને આવતા હોય છે અને દરેકનું મૃત્યુ રીતે નિશ્ચિત હોય છે. એ રીતે સ્વામીએ 2-3 મિનિટ એને આવી જ્ઞાનની વાતો સંભળાવી. હવે આવી વાતો તો કદાચ કોઈક બીજાએ પણ એને કરી હશે, પરંતુ એ સ્વામીનો એને જે સ્પર્શ થયો, સ્વામીના એને જે દર્શન થયા અને સ્વામીની આ એક શુદ્ધ વાણી એને સાંભળી, એને પોતાનું પ્રશ્નનું સંપૂર્ણ સમાધાન મળી ગયું અને એટલો બધો હળવો થઈ ગયો. એણે સ્વામીને કહ્યું કે તમે મારી આ દિવસો નહીં મહિનાઓથી જે પીડતી હતી સમસ્યાનો ઉકેલ આપી દીધો છે, હવે તમે જે કોઈ સેવા હું તમારી પાસે કરવા તૈયાર છું. ત્યારે સ્વામીએ કહ્યું કે તમે રોજ દર રવિવારે, રોજ તો ના જશો પણ દર રવિવાર તમારા ચર્ચની અંદર જવાનું રાખજો અને તમારે જે સેવા કરવાની ભાવના છે તો તમારું જે ચર્ચ છે ત્યાં આગળ તમારા જે મુખ્ય ધર્મગુરુ હોય એની આગળ તમારે જે પાઉન્ડ સેવા કરવી હોય એટલા પાઉન્ડ તમે સેવાની અંદર લખાવી દેજો. અને એટલો હળવો થઈને પોતે સ્ટેજ ઉપરથી ઉતર્યો
સંતો પછી જે સ્વયંસેવકો સાથે હતા એ બધાને એણે પોતાના અનુભવની વાત કરી કે આ 2-4 મિનિટની અંદર મારું કે આખું જીવન એ શાંતિમય બની ગયું. તો જો આ સત્સંગ એ આપણા મનના જે પ્રશ્નો છે જે કોઈ રીતે ઉકલી ન શકે એને પણ એ પોતે સુલઝાવી દેતો હોય છે. આજ આણંદની અંદર પવિત્રાનંદ સ્વામી પોતે આવેલા. હવે પવિત્રાનંદ સ્વામી એમની એ જમાનામાં સત્તા કેવી હતી, સમગ્ર વડતાલ સંસ્થાની અંદર એમનું બોલાયેલું વાક્ય એ આચાર્ય એ પણ ઉથાપી શકતા નહોતા. એ વખતના આચાર્યો કે જેનો ઘણો બધો કમાન્ડ એ સમગ્ર સંપ્રદાય ઉપર હતો. એ રઘુવીરજી મહારાજ જેવા આચાર્ય, ભગવત પ્રસાદજી મહારાજ જેવા આચાર્યો કે જેમના જીવનની અંદર પણ એવા સત્સંગના નિયમ ધર્મ હતા, દરેક હરિભક્તોને પણ એમના પ્રત્યે આદર, પણ એવા લોકોને પણ પવિત્રાનંદ સ્વામી કે એ કરવું પડતું. આટલી એમની વગ આ સમગ્ર સંપ્રદાયમાં. એમણે નક્કી કર્યું કે મારે ભગતજી મહારાજને વિમુખ કરવા છે, કારણ કે ગુણાતીતાનંદ સ્વામીને મૂળ અક્ષર કહે છે. તો ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે તમે યારે બીજાને વિમુખ કરવા તો કરજો, પણ આ પ્રાગજીનો કાંઈ વાંક નથી. ત્યારે પવિત્રાનંદ સ્વામીએ કહ્યું કે એને તો પહેલા વિમુખ કરવાનો છું, કારણ કે એ જ બહુ તમે અક્ષર બ્રહ્મ છો, તમે અક્ષર બ્રહ્મ છો એ વાતો કરે છે. એટલે કદાચ બીજા છટકી જશે તો વાંધો નહીં, પણ આને તો વિમુખ કરવાનો જ છે મારે. અને ગુણાતીતાનંદ સ્વામી જેવાનું પણ ન ચાલ્યું અને પવિત્રાનંદ સ્વામીનું ચાલેલું અને ભગતજી મહાદેવને પોતે વિમુખ કરાવીને રહેલા. આવી જ એમની સત્તા હતી સમગ્ર સંપ્રદાયની અંદર. પણ એ પવિત્રાનંદ સ્વામી અહીંયા આણંદની અંદર આવેલા અને આરતી પૂરી થઈ પછી આપણે રામકૃષ્ણ ગોવિંદ જે ધૂન બોલીએ છીએ અને એમાં છેલ્લે સ્વામિનારાયણ સ્વામિનારાયણ આપણે બોલતા હોઈએ છીએ. તો એ વખતે આ પવિત્રાનંદ સ્વામી એ પોતે એમનું મૂળ વતન હિન્દુસ્તાન એટલે કે ઉત્તર ભારતમાં, અને એ નરનારાયણ દેશમાં આવે, એટલે કે અમદાવાદ દેશની અંદર એ વિસ્તાર આવે. એટલે એ પોતે નરનારાયણ સ્વામિનારાયણ એવું બોલતા હતા. ત્યારે એક નાના સાધુ હશે એ પોતે આમ સહેજે કટાક્ષમાં બોલ્યા કે આ ડોહો મરવા જેવો થયો છે તોય હજી આ મૂકતો નથી પોતાનું ગાણું, ઊંટ મરે તો મારવાડ સામું જોવાનું મૂકે નહીં. એમ આવું આમને થયું છે. આવું આમ સહેજ બોલ્યા ને એટલો બધો ધક્કો લાગી ગયો કે આ નાના સાધુ મારા જેવા મોટા સદગુરુનું અપમાન કરી ગયા. અને માણસને જ્યારે પ્રતિષ્ઠા ભંગ થાય ત્યારે એનું જે દુઃખ હોય એ ન સહેવાય એવું હોય, ન કહેવાય એવું હોય, કહેવાય નહીં કોઈને. નહીતર પાછા બીજા કે લ્યો તમે આવા મોટાને તમારું અપમાન કરી ગયો આવો માણસ, ડબલ દુઃખ થાય પાછું એનું. એટલે ન કહેવાય ન સહેવાય એવી પરિસ્થિતિ થઈ ગઈ. સીધા વડતાલ જતા રહે આણંદથી, પરંતુ શાંતિ વળે નહીં, જંપ થાય નહીં. એટલો બધો મનમાં ઉદ્વેગ વર્ત્યા કરે. એમના એક શિષ્ય હતા, એમને કહ્યું કે જ્યાં સભા મંડપની અંદર કોઈક સાધુ વાત કરતા હોય તો બોલાવી લાવો એમને આપણી પાસે, આપણે વાત સાંભળીને શાંતિ થાય. તેમનો ચેલો આટો મારા સભા મંડપમાં ગયો તો એક ભગતજી મહારાજ જ વાત કરતા હતા. એટલે શિષ્ય આવીને વાત કરી કે ભગતજી મહારાજ એક વાતો કરે છે, કહેતા હોય એમને બોલાવી લાવું કે. એમણે કહ્યું કે હા જા એમને બોલાવી લાવ, ડૂબતો માણસ તરુણ પકડે એમ, ભલે કે મેં એને વિમુખ કરેલો પણ અત્યારે જા એમને બોલાવી લાવ. અને એ વખતે ભગતજી મહારાજે પછી પવિત્રાનંદ સ્વામીને પંચાળાનું 3જું વચનામૃત સમજાવ્યું અને શાંતિ એમને થઈ ગઈ. અંતરની અંદર ઢાળું બોળ કરી નાખ્યું ભગતજી મહારાજે. તો જો આટલી બધી એમની સત્તા હતી પણ મનના પ્રશ્નો એ સત્તા પણ ઉકેલી શકી નહીં. વડતાલના 2000 સાધુ એ કેમ કરે એવા હતા, છતાં પણ કેટલાક પ્રશ્નો જીવનમાં એવા આવે છે કે ત્યાં આગળ આપણી સંપત્તિ, ત્યાં આગળ આપણી સત્તા, એ કશાયનું જોર એ ચાલતું નથી. એટલે અહીંયા આપણને યોગીજી મહારાજ સમજાવે છે કે જીવનમાં જો આ સત્સંગ કર્યો હશે તો આપણા વ્યક્તિગત પ્રશ્નોની અંદર પણ આપણે એ સુખ શાંતિ મેળવી શકીશું. ખંભાતના સદાશિવ શેઠ હતા. એ સદાશિવ શેઠ પોતાની નવી નક્કોરજી હવેલી એનું વાસ્તુ કરવાનું આમંત્રણ આપવા ગોપાલ સ્વામીને આવેલા વડતાલ. અને ગોપાલ સ્વામીને કહ્યું કે સ્વામી મેં નવી હવેલી બનાવી છે અને અઠવાડિયા પછી એનું વાસ્તુ છે, તમે આવો. સ્વામીએ કહ્યું કે હજી અઠવાડિયા પછી છે ને નિરાતે જવાશે, તમે અહીંયા રોકાવ અને પછી આપણે સાથે જઈશું 2-5 દાડા પછી. સદાશિવભાઈને પણ ઘેર કંઈ કામ હશે નહીં, અથવા તો હશે તો કંઈક વ્યવસ્થા કરી દીધી, કારણ કે આવા મોટા સદગુરુ કહેતા હોય તો ના ક્યાં પાડવી. અને પોતે ત્યાં આગળ સમાગમમાં રોકાયા. અને બીજી બાજુ બન્યું એવું કે ખંભાતની અંદર આ સદાશિવભાઈના કોઈ અદાવતી હશે, એમણે આ હવેલીને આગ ચાંપી દીધી. એનાથી સેવાયું નહીં કે આ શેઠ આટલી સારી હવેલી કેમ નહીં બનાવી જાય. એટલે બીજાનો ઉત્કર્ષ એ ખમી શક્યા નહીં, હવેલી સળગાવી દીધી લાગ જોઈને. અને એના સમાચાર વડતાલની અંદર આવ્યા. અને એ વખતે સદાશિવભાઈએ જ્યારે આ વાત જાણી ત્યારે ગોપાલ સ્વામીને કહ્યું કે સ્વામી તમે મને અહીંયા 2-4 દાડા રોકે મારી ઉપર બહુ મોટો ઉપકાર કર્યો,
કારણ કે જો તમે મને આ અહીંયા રોકીને કથા વાર્તા ન સંભળાવી હોત અને હું ખંભાતમાં હોત ને હવેલી બળવાના સમાચાર મને જો મળ્યા હોત ને તો હવેલી ભેગો હું બળી ગયો હોત. એટલો મને ધક્કો લાગ્યો હોત, કારણ કે મેં એટલી મહેનત કરીને પૈસાનું પાણી કરીને હવેલી મેં બનાવેલી, અને હું જો ત્યાં હોત ને તો હવેલી ભેગો હું ખાખ થઈ ગયો હોત. પણ તમે આજે મને રાખ્યો તમારી પાસે અને આજે જ્ઞાનની વાતો સંભળાવી, તો આ ભલે પ્રસંગ આવ્યો મારા જીવનમાં, પણ મને સ્થિરતા રહી શકીશ. તો જો આ સત્સંગ આ કાર્ય કરે છે, જીવનમાં આપણને સ્થિરતા આપે, જીવનની અંદર આપણને સ્થિર રાખે. રસ્તા ઉપર તમે ગાડી ચલાવો એટલે રસ્તાની અંદર ખાડા ટેકરા આવવાની હકીકત વસ્તુ છે. ભલે ગમે તેવા સારા રોડ હોય તો પણ એની ઉપર ખાડા ટેકરા તો થોડાક આવતા જ રહેવાના. તો એમાં અંદર બેઠેલી વ્યક્તિને હળદો ન લાગે એના માટે શું કરવામાં આવે છે? શોક એબ્સોર્બર મૂકવામાં આવે છે, જેને આપણે દેશી ભાષામાં જમ્પરિયા કહીએ છીએ. સ્પ્રિંગ મૂકવામાં આવે છે કે ખાડો ટેકરો આવે તો પણ વાહન ઉપર બેઠેલો અથવા વાહનમાં બેઠેલા વ્યક્તિને હળદો લાગે નહીં, એના પેટનું પાણી હલે નહીં. આ વ્યવસ્થા વાહનમાં કરવામાં આવે છે. એમ જીવનનો માર્ગ એ પણ ખાડા ટેકરાથી ભરેલો છે. આપણે ગમે તેટલું જાણપણું રાખીએ તો એ કોણ જાણે ક્યાંથી પ્રશ્નો ફૂટી નીકળે એ કંઈ કહેવાય એવું હોતું નથી. તો એ સમયે આપણને જીવનમાં સ્થિરતા કોણ આપે? આ સત્સંગ. સદાશિવ શેઠના પ્રસંગ ઉપરથી આપણને ખ્યાલ આવે કે એ શેઠે આ જો સત્સંગ કર્યો તો જીવન એનું બચી ગયું. ભલે હવેલી તો ગઈ, પણ જીવતા રહેતો બીજી હવેલી ઊભી કરી હશે. શિર સલામત તો પગડિયા બહોત. જો માથું સલામત રહ્યું તો બીજી એ પાઘડી પહેરી શકાય, એક ગઈ તો. પણ 100 પાઘડી હોય પણ માથું જુડી ગયું હોય તો પછી પગમાં ઓછી પહેરાવાય છે પાઘડીઓને. એમ સત્સંગ આપણું શિર સલામત રાખે છે. કહેતા કે બીજું બધું જ કદાચ જતું રહે, પણ એક સત્સંગ જો આપણે કર્યો હોય ને તો એ માણસ સ્થિર રહે અને એના આધારે જીવનમાં પાછું બધું એ પ્રાપ્ત કરી શકતો હોય છે. તો આપણને આપણું જે વ્યક્તિગત સુખ એ પણ આ સત્સંગ આપે છે. અને એના માટે પછી ભલે તમે ગમે તેવા હોય, આપણે સત્સંગનો ઇતિહાસ આપણે જોઈએ છીએ તો ઠીકરિયાના છગન જેવા સામાન્ય હરિભક્ત ત્યાંથી માંડીને અભેસિંહ જેવા રાજવી, એને આ વ્યક્તિગત શાંતિ સત્સંગથી મળેલી છે. ઠીકરિયા ગામ છે કાનમ, વડોદરા જિલ્લામાં. ત્યાં છગનભાઈ કરીને આપણે એક હરિભક્ત રહેતા હતા. એટલી કંગાલ એની પરિસ્થિતિ કે રોટલી ભાખરી શેકવા માટે તાવડી એ 3 કટકા ભેગા કરીને પોતે કરતા. એક તાવડી પણ ના લાવી શકે, એક કલાડું ના લાવી શકે, તો 3 કટકા ભેગા કરીને વાયરથી બાંધીને ભાખરી શેકવા માટે તાવડી તૈયાર કરેલી એણે ઘરની અંદર. હવે કેટલી કંગાલ પરિસ્થિતિ, છતાં પણ આ સત્સંગનો જો એને યોગ હતો તો આવી પરિસ્થિતિમાં પણ કોઈ દુઃખ નહીં એને. એના પત્ની ધામમાં ગયા તોય રવિ સભામાં આવીને બેઠેલા એ દાડે. ગામની અંદર ગુલાલ ઉડાડ્યો કે મારા પત્ની તો ધામની અંદર ગયા. કોઈ પૂછે કે ભાઈ આ તમારી પરિસ્થિતિ, પણ એનો કોઈ દુઃખ જ નહીં એને. તો આવી સામાન્ય પરિસ્થિતિ હોય તો પણ જો આ સત્સંગ હશે તો જીવનમાં શાંતિ રહેશે. અને બીજી બાજુ ગણોદના અભેસિંહ દરબાર હતા, એ તો રાજવી કહેવાય, રાજા કહેવાય. પરંતુ એમને પણ જો ગુણાતીતાનંદ સ્વામીનો સત્સંગ થયેલો તો એમના જીવનની અંદર પણ એ પ્રકારની શાંતિ એમને પ્રાપ્ત થયેલી. એકવાર બનેલો પ્રસંગ એવો કે મારવાડની અંદરથી એક ચારણ, દેહો ચારણ એનું નામ, એ પોતે કોક એવા સાચા ગુરુને શોધવા માટે મારવાડથી છે કે અહીંયા ગુજરાતમાં આવેલો. પરંતુ ઘણા બધા સિદ્ધો જોયા પણ એના અંતરની અંદર શાંતિ થાય એવા કોઈ ગુરુ દેખાય નહીં. આખો ગિરનારે ખૂંદી વળ્યો, કારણ કે ગિરનાર સિદ્ધોનું ધામ. એનો વિશ્વાસ હતો કે અહીંયા તો કોક એવા મને મળી જ જશે કે જેની પાસે, જેની સાથે રહેવાથી મને શાંતિ મળશે. પણ કોઈ એવા સિદ્ધ મળ્યા નહીં કે જે અંતરની અંદર ટાઢું કરી દે. પછી કંટાળી અને પછી એણે પોતાની મુસાફરી આગળ ચાલુ કરી. ધોરાજી આગળથી એ પસાર થતા હતા, ત્યાં રસ્તાની બાજુમાં એક ખેતર હતું. એ ખેતરમાંથી ધોરિયો પસાર થતો હતો. એ ધોરિયાની બાજુમાં બેસીને આ અભેસિંહ દરબાર એ પોતે નાહી ધોઈને ધ્યાન કરવા માટે ત્યાં બેઠેલા. ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરીને નીકળ્યા છે પોતાના ગામ જવા માટે. તે રસ્તામાં પાણી આવ્યું એટલે ત્યાં આગળ નાયા ધોયા અને પછી ત્યાં આગળ ધ્યાન કરવા માટે બેસેલા. એ દેહાચારણે અભેસિંહને જોયા અને અભેસિંહને જોવા માત્રથી અંતરની અંદર એમને બધા સંશયોનું જાણે સમાધાન થઈ ગયું એવું લાગ્યું. શાંતિ થઈ ગઈ. એમને થયું કે આ મારા સાચા ગુરુ. એણે હજી તો મેં દર્શન કર્યા છે, હજી તો મેં એનો પરિચય કેળવ્યો નથી, કોણ છે હું જાણતો નથી, મેં એમની વાત કંઈ સાંભળી નથી, છતાં પણ અંતરમાં ટાઢું થઈ ગયું છે
ખરેખર હું જેને ગોતતો હતો ને આ મને હવે મળી ગયા. એટલે અભયસિંહ આંખો ખોલે એની રાહ જોઈને પોતે ત્યાં આગળ ઊભા રહ્યા. જેવી અભયસિંહ આંખો ખોલી તરત એમના પગમાં પડ્યા અને કહ્યું કે આજથી તમે મારા ગુરુ, કારણ કે હું મારા અંતરના પ્રશ્નો ટાળે એવા સાચા સિદ્ધની શોધમાં હતો. આખું ગુજરાત ફરી વળ્યો પણ મને એવા કોઈ મળ્યા નહીં. આજે તમારી પાસે આવતા મને એવો અનુભવ થાય છે. ત્યારે અભયસિંહે કહ્યું કે તું ખોટી ભેખડે ભરાઈશ નહીં, હું કંઈ તારો ગુરુ થવા સમર્થ નથી. મને આ જે શાંતિ વર્તે છે ને એ તો મારા ગુરુ ગુણાતીતના સમાગમથી મળેલી છે, માટે તું એનો સમાગમ કરજે. અને એમ કહી અને એને પછી સ્વામીના સમાગમની અંદર જુનાગઢ લઈ ગયા. અને જુનાગઢમાં ગુણાતીતાન સ્વામીના દર્શન કર્યા ત્યારે તો આમ ગંગાના ધરા જેવું અંતરની અંદર આ દેહાચારણને વર્તવા માંડ્યું. 8 દ્વારકા એણે ત્યાં કરી દીધા. ઘેર કોઈ દાડ જિંદગી પર્યંત પછી ગયા નહીં. ત્યાં જ એમણે પોતે દીક્ષા પણ લઈ લીધી અને કૃષ્ણપ્રિયદાસ એવું નામ એમનું પાડવામાં આવેલું. તો કહેવાનું તાત્પર્ય એવું કે છગન જેવો સામાન્ય ભક્ત અને આ અભયસિંહ જેવા રાજવી, પણ એ દરેકને એમના જીવનમાં વ્યક્તિગત શાંતિ આ સત્સંગથી મળી છે. તો આપણે ભલે ગમે તેવા હોઈએ, સામાન્ય હોય કે પૈસાદાર હોઈએ, સાયકલ ઉપર ફરતા કે ગાડીમાં ફરતા હોઈએ, ઝૂંપડામાં રહેતા હોય કે બંગલામાં રહેતા હોઈએ, પણ વ્યક્તિગત મનના પ્રશ્નો જો ઉકેલવા હશે તો એના માટે આ સમાગમ એ યોગીજી મહારાજ કે કરવા જેવો છે. એટલે એમણે પોતે આ કલમ મૂકી કે કરવું શું, તો કે સંતનો સમાગમ. કારણ કે એની અંદર આ બધી જ વસ્તુ એ આપણને એ પ્રાપ્ત થાય છે. પછી આપણા જીવનની અંદર વ્યક્તિગત શાંતિ બાદ માણસને ઈચ્છા રહેતી હોય છે કે મારા કુટુંબની અંદર પણ શાંતિ હોય. કારણ કે વ્યક્તિગત શાંતિ એનાથી કંઈ કામ પાછું પૂરું થતું નથી, પણ કે આપણા ઘરમાં આપણા કુટુંબની અંદર પણ સુખ રહેવું જોઈએ એવી પણ આપણને એ દરેકને ઈચ્છા એ હંમેશા રહેતી હોય છે. તો એનો જે ઉપાય એ પણ આ સંત સમાગમ છે. આ સંત સમાગમ કેવો છે? વીજળીના કરંટ જેવો છે. ઘરમાં વીજળીનો કરંટ આવે એટલે એર કન્ડિશને ચાલે ને ગીઝરે ચાલે. ઘરમાં જો એકવાર કરંટ આવ્યો તો પછી એમાં રેફ્રિજરેટર પણ ચાલે અને ઘરઘંટી પણ ચાલે. જીરોનો બલ્બ હોય એ ચાલે અને હેલોજન પણ ચાલે. એમ જીવનની નાનામાં નાની સમસ્યા હોય કે મોટી મસ્ત સમસ્યા હોય, પણ બધાને આ ઉકેલ નાખે એવો આ સંત સમાગમ એ વીજળીના કરંટ જેવો છે. એક પ્રશ્ન એવો ઊભો ના રહે કે જેને કારણે એનું સમાધાન આપણે આ સત્સંગ દ્વારા ન મેળવી શકીએ. શ્રીજી મહારાજે પ્રથમના 70માં વચનામૃતમાં લખ્યું છે કે જે સાચે ભાવે કરીને સત્સંગ કરે એને કોઈ દિવસ જે વ્યવહારનું દુઃખ રહેતું નથી. આ મહારાજે પોતે આશીર્વાદ આપણને વચનામૃતની અંદર આપેલા છે. તો આપણું જે કૌટુંબિક સુખ એ પણ જો આપણે મેળવવું હોય ને તો પણ આ સંત સમાગમ એ સ્વામી કહે છે કે કરવા જેવો છે. મુંબઈની અંદર એક બહુ ધનાઢ્ય કુટુંબ એ વસે છે. વર્ષો પહેલાં કુટુંબની અંદર પરિસ્થિતિ એવી હતી, કુટુંબમાં 4-5 સભ્યો બધા જ સારામાં સારું ભણેલા, મુંબઈના વૈભવ વિસ્તારમાં અતિ વૈભવશાળી ફ્લેટની અંદર આ બધા જ રહેતા હતા. પરંતુ રહેતા હતા કેવી રીતે કે ધર્મશાળામાં રહેતા હોય ને એમ. ધર્મશાળામાં માણસ ઉતર્યા હોય તો કોઈ દાડો એકબીજા નાવા નીચવાનો સંબંધ હોય. એક રૂમમાં એક કુટુંબ ઉતર્યું હોય તો બાજુની રેડીમાં કોણ છે એની એને કંઈ દરકાર ના હોય. એમાં કુટુંબના 5 સભ્યો કોઈ દાડો એકબીજાની સામે ઘરની અંદર રહેવા છતાંય જોતાય નહીં. વાત કરવાની તો વાત જ બાજુમાં રહી, પણ જોવાનો પણ એકબીજાની સાથે સંબંધ નહીં. બસ ઘેર આવે નોકરી ધંધાથી પરવારીને, જમવાનું નોકરે રસોઈયા હોય તૈયાર રાખવી, જમી લે, પોતપોતાના રૂમમાં ચાલ્યા જાય, સવારે વળી પાછા પોતપોતાના કામ ધંધે. આ જોઈ અને ઘરના જે વડીલ હતા એનું બિચારાનું આમ હૈયું વલોવાઈ જતું કે મેં મારા દીકરાઓને ભણાયા ગણાયા, મેં મારા દીકરાઓને પરણાવ્યા, સારી જગ્યાએ સેટ કર્યા, અને આ દાડા મારે જોવાના આવ્યા. મારો તો કોઈ ભાવ નથી પૂછતું, પણ અંદર અંદર કોઈને આવો મનમેળ નહીં. અને એટલા બધા બિચારા મૂંઝાતા હતા. એમની આવો સારો ફ્લેટ, બેસુમાર સંપત્તિ, બધા દીકરાઓ પાસે